માસના પવિત્ર પ્રારંભ સાથે જ વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી। વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન શિવના દર્શન અને પૂજા માટે મંદિરે પહોંચ્યા। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। શ્રાવણ માસને લઈને મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું છે। ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શ્રાવણ માસ નિમિત્તે હાટકેશ્વર મહાદેવ મંદિરમાં ડમરૂ યાત્રા અને મહાપૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાઈ ભગવાન શિવની આરાધના કરી રહ્યા છે। બધા મહિનામાં સૌથી શ્રેષ્ઠ મહિનો શિવજીનો આરાધના માટેનો એ શ્રાવણ મહિનો છે અને એમાં શ્રાવણ મહિનાનો પ્રથમ દિવસ છે। એટલે પ્રથમ દિવસથી જ હાટકેશ્વર દાદાના ભાવિક ભક્તો અહીંયા આવે છે, ભગવાનના દર્શન કરે છે અને જે પણ ભાવિક ભક્તો છે કોઈને પૂજા કરવી હોય, પંચોપચાર પૂજા, ષોડશોપચાર પૂજા, રાજોપચાર પૂજા, અભિષેક કરવો હોય, રુદ્રાભિષેક કરવો હોય તેવી પૂજાઓ અહીંયા થાય છે અને વિશેષ લોકો સોમવાર છે એનું વધારે મહત્વ છે। And then I am staying here because my husband from here, the name is Anand Chaudhary. I stay in here in Kerala, Gujarat with my husband and my mom-in-law and then all my family, my husband in here. Many times I come in here because it's very good temple. I like clean too much. This is temple, it's clean. For the foreigners, maybe it's very good.